brought to you by Vega, powered by Sensodyne and Vimal. We are Zubal. નગરમાં શું સ્થિતિ છે એ દ્રશ્યો પણ આપને બતાવવા છે। અમદાવાદ શહેરમાં અત્યારે મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। છેલ્લા 2 કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે શાસ્ત્રીનગરથી અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ જાણકારી આપી રહ્યા છે। રોનક, શાસ્ત્રીનગરમાં વિસ્તારમાં અત્યારે શું સ્થિતિ છે, ત્યાંના લોકો શું કહી રહ્યા છે, પ્રી-મોન્સૂન કામગીરી ખાસ તો કઈ પ્રકારની ત્યાં દેખાઈ રહી છે એ જણાવશો। કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ हर पल मनाओ केसरी त्योहार। विमल, बोलो जुबान केसरी। બિલકુલ છેલ્લા 1 કલાકથી અમદાવાદના અનેક વિસ્તારોમાં જે વરસાદ વરસી રહ્યો છે અને તેના જ કારણે હવે અનેક વિસ્તારો છે તે જળમગ્ન થયા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના શાસ્ત્રીનગરથી કે જ્યાં આગળ સામાન્ય વરસાદ થવાને કારણે જે પાણીનો ભરાવો છે તે થઈ ચૂક્યો છે। આ જે રસ્તો છે જોઈ રહ્યા છો તે કોઈ નદી નથી, આ જે રસ્તો છે તે જોઈ રહ્યા છો કોઈ નાળું નથી, પરંતુ જે રસ્તો છે તે મુખ્ય માર્ગ છે જે શિવરેન્દ્રની અને અખબારનગરને જોડે છે। શિવરેન્દ્રની અખબારનગરને જોડતો આ માર્ગ છે જ્યાં આગળ પાણી ભરાવાને કારણે અત્યારે જે અનેક સમસ્યાઓ છે તે થઈ રહી છે। રવિવારનો દિવસ હોવાને કારણે લોકો ઘરે છે અને ઘરે હોવાના કારણે અત્યારે શરૂઆતી વરસાદ છે। શરૂઆતી વરસાદમાં લોકો તો મજા મારતા નજરે પડી રહ્યા છે, પરંતુ મુખ્ય વાત એ છે કે આ તમામ મુખ્ય માર્ગો ઉપર જે પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો જે ઓવરબ્રિજ છે, ઓવરબ્રિજ ખતમ થતાની સાથે જ જે એક અન્ય માર્ગ છે તે પણ આવેલો છે, તે અન્ય માર્ગમાં પણ પાણી ભરાવાને કારણે અત્યારે પારાવાર મુશ્કેલી તો થઈ રહી છે, પરંતુ આ એ જ અમદાવાદી શહેરીજનો છે જ્યાં મુશ્કેલીને પણ અત્યારે એક સ્મિત સાથે વધાવી રહ્યા છે। પરંતુ ચિંતાજનક વાત એ છે કે જે એસી ચેમ્બરોમાં બેસીને મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે તે તમામ મોટા મોટા દાવાઓ અહીંયા પોકળ સાબિત થતા હોય તે પ્રકારના જે દ્રશ્યો છે તે નજરે પડી રહ્યા છે। અંદાજિત 1.5 થી 2 કિલોમીટરનો જે માર્ગ છે તે અત્યારે બંધ કરવાની ફરજ છે તે પડી છે, પરંતુ તમામ બાબતોની વચ્ચે સામાન્ય વરસાદમાં અત્યારે જે પાણી છે તે પાણીનો ભરાવો થયો છે અને તે જ પાણીનો ભરાવો અત્યારે ચોક્કસથી એક ચિંતાજનક સ્થિતિ છે તેનું સર્જન કરી રહ્યો છે। હવે આ પાણીનો નિકાલ ક્યારે થાય છે તે જ મુખ્ય સવાલ રહેશે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો અમારા સંવાદદાતા શાસ્ત્રીનગરના દ્રશ્યો બતાવ્યા છે કે જ્યાં જાણે એ હાઈવે છે, મેઇન મુખ્ય માર્ગ છે, પરંતુ એ માર્ગ જોતા તમને એવું લાગશે કે જાણે આ કોઈ નદી છે, કોઈ બેટમાં વિસ્તાર આખો ફેરવાઈ ગયો હોય એ પ્રકારના દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે। એટલે ચોક્કસથી તંત્રની જે પ્રી-મોન્સૂનની કામગીરી હોય છે તેના પર સવાલ ઉઠી રહ્યા છે, કેમ કે જો એ કામગીરી બરાબર કરવામાં આવી હોત તો આ પ્રકારના દ્રશ્યો ના સર્જાયા હોત। ધોધમાર વરસાદને કારણે મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે। શાસ્ત્રીનગર વિસ્તારમાં લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદી પાણી ભરાવાને કારણે સ્થાનિકોને સમસ્યા પડી રહી છે। બેરિકેડ લગાવીને રસ્તો બંધ કરવાની ફરજ પડી છે, કારણ કે જે વરસાદી પાણી છે એ ક્યાંય પણ જઈ શકે તેવો રસ્તો નથી, જેના માટે બેરિકેડ લગાવવામાં આવ્યા છે અને અમુક રસ્તાઓ છે બંધ કરી દેવામાં આવ્યા છે। ટ્રાફિકની પણ સમસ્યા અત્યારે લોકોને સતાવી રહી છે, કેમ કે મુખ્ય માર્ગ છે ત્યાંથી સૌથી વધારે આવન જાવન રહેતું હોય છે, પરંતુ વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો છે।